નમસ્કાર, ભાષા પગલું પોલીગ્લોટ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ રસપ્રદ વિષય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ અને એ છે ભારતીય ભાષાઓની સુંદરતા. માત્ર તેમના અવાજમાં જ નહીં પરંતુ તેમની રચનામાં પણ એકતા અને વિવિધતા બંને જોવા મળે છે. શું તમે ક્યારેક વિચાર્યું છે કે ભારતીય ભાષાઓ આટલી ખાસ કેમ છે? ઘણી ભારતીય ભાષાઓ એક ખાસ પ્રણાલી પર આધારિત છે જેને અબોગીદા કહેવામાં આવે છે. આ પ્રણાલીમાં દરેક વ્યંજન સાથે એક મૂળ સ્વર જોડાયેલો હોય છે અને જ્યારે આપણે સ્વર બદલવો હોય ત્યારે નવો અક્ષર લખતા નથી પરંતુ માત્રાઓનો ઉપયોગ કરીએ છીએ. આ સુંદર પ્રણાલી દેવનાગરી, કન્નડા, તેલુગુ અને ગુજરાતી જેવી લિપિઓને સરળ અને અભિવ્યક્તિશીલ બનાવે છે. એક વધુ સામાન્ય બાબત એ છે કે મોટાભાગની ભારતીય લિપિઓ ડાબેથી જમણે લખાય છે. હવે સૌથી રસપ્રદ વાત, ભારતીય ભાષાઓ ખૂબ જ ધ્વન્યાત્મક છે. એનો અર્થ એ છે કે જે રીતે લખીએ છીએ લગભગ એ રીતે જ બોલીએ છીએ. અને તેથી પણ વધુ રસપ્રદ વાત એ છે કે અક્ષરોને વૈજ્ઞાનિક રીતે ગોઠવવામાં આવ્યા છે. તે અવાજ કયા અંગથી ઉત્પન્ન થાય છે તેના આધારે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. અ જેવા અવાજો ગળાથી આવે છે અને પ જેવા અવાજો હોઠોથી બને છે. દરેક અક્ષર સમૂહ આપણા બોલવાના અલગ અલગ અંગો સાથે જોડાયેલો છે. ગળું, તાળવું, જીભ, દાંત અને હોઠ. તો જ્યારે આપણે કોઈ ભારતીય ભાષા શીખીએ છીએ ત્યારે આપણે માત્ર શબ્દો જ નહીં પરંતુ એક સુંદર અને વૈજ્ઞાનિક પ્રણાલી શીખીએ છીએ જે અવાજ, ઉચ્ચાર અને લેખનને જોડે છે. આ જ છે ભારતીય ભાષાઓની સાચી સુંદરતા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ભાષા પગલું પોલીગ્લોટ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ આગળના વિડીયોમાં.